નમસ્તે મિત્રો, સરકારી ભરતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં તમારી જે કોમેન્ટ હતી કે સર અમને દોડતા સમયે ખૂબ જ પગ દુખાય છે, તો એવા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને બનાવી છે। સાથે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવશે, અમને અમારું મેરિટ અમારે અમને માર્ક ખબર પડી જાય, અમારે દોડમાં કરવી કે ના કરવી અમારું લિસ્ટમાં ખબર પડી જાય, તમે દોડ તૈયારી શરૂ કરી દઈએ, બરાબરની તૈયારી શરૂ કરી દઈએ। મિત્રો, તમારો આ જે પ્રશ્ન છે એ પણ તમારો આ જ વિડીયોમાં તમારો જવાબ આપવામાં આવશે। ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર દોડ માટે કેટલા ઉમેદવાર બોલાવવામાં આવશે, અમને ચોક્કસ જણાવો। મિત્રો, તેનો પણ જવાબ આપવામાં આવશે। મિત્રો, જે કોઈ વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે ત્યાં વિદ્યાર્થી મિત્રો, તમને જો પગ દુખાતો હોય તો પહેલાં બે વસ્તુ જુઓ। પહેલાં તમને કઈ જગ્યાએ દુખાય છે તમે ખુદ અનુભવ કરો। હાડકામાં દુખાતો હોય તો ડૉક્ટર પાસે જાઓ, પરંતુ મિત્રો જો તમારા મસલ્સ દુખાતા હોય તો ડૉક્ટર પાસે ના જશો। અને કોઈ જેવી દવા નથી, યાદ રાખો, કોઈ જેવી દવા નથી કે દોડની તૈયારી કરતાં તમને પગ ના દુખાય। માટે થોડા તો દુખાવાના જ છે, કારણ કે આ ઓવર એક્ટિવિટી, કારણ કે તમે રોજ 5 કિલોમીટર નહોતા દોડતા। જન્મ લીધા પછી તમે 5 કિલોમીટર, તમે જ્યારથી સમજણ આવી ત્યારથી રોજ 5 કિલોમીટર નહોતા દોડતા। આ એક્ઝામ માટે તમે કોશિશ કરી રહ્યા છો તો તમને જરૂર દુખાશે, થોડું દુખાશે મિત્રો, પરંતુ એવી કોઈ જગ્યાથી દવા કે બિનજરૂરી એવું લેવાનું બંધ કરી દો। અને ઘણા વિદ્યાર્થી તો એવા છે કે કોમેન્ટ કરે છે કે સર હું કઈ ગોળી ખાઉં જેથી કરીને મારો સ્ટેમિના વધે, મારી દોડની તૈયારી સારી થાય। મિત્રો, તમારે કોઈ ગોળીઓ ખાવાની જરૂર નથી, તમારે માત્ર ને માત્ર મહેનત કરવાની જરૂર છે। એવું હોત તો યુપીએસસીની ગોળીઓ ખાઈને કેટલાય લોકો આઈએએસ બની ગયા હોત। મિત્રો, ગોળીઓ ખાવાથી કંઈ સુધારો ના થાય, માત્ર ને માત્ર તમારી તૈયારી, જો અંદરથી તમારે સખત મહેનત કરવી જ છે તો મિત્રો આવી જો ગોળી ખાવાથી જો પોલીસ કોન્સ્ટેબલની દોડમાં સારા માર્ક્સ આવતા હોત તો જેની પાસે વધારે પૈસા છે તે તો આપણા ગુજરાતની સારી સારી હોસ્પિટલો, સેલ્બી છે, એપોલો, ઘણી મોટી સારી હોસ્પિટલોમાંથી ગોળીઓ લઈ લઈને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા એક જ તૈયારી કર્યા વગર પાસ થઈ જાત ને। લેખિત પરીક્ષામાં સારા માર્ક લાવો અને પછી ગોળી ખાઈ લો। મિત્રો, માત્ર ને માત્ર તમારી મહેનત જ તમને દોડ વધારી શકે છે। જે શરૂઆતમાં પહેલી વખત કોશિશ કરે છે એમનો આવા પ્રશ્ન છે, પરંતુ મિત્રો તમારી દોડ તમે ખુદ જ તમે સખત મહેનત કરીને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો। કોઈ જ ઉપાય નથી મિત્રો, કોઈ જ ઉપાય નથી, માત્ર ને માત્ર મહેનત અને મહેનત કરો। અમારો વિડીયો પણ તમને એટલો જ મદદરૂપ થશે જેટલું તમને પ્રેરણા મળશે। અમારા વિડીયો સાંભળીને તમારી કોઈ એક્ઝામ પાસ નહીં થાય, તમે સખત મહેનત કરશો। અમારા વિડીયોમાં જે વાત જણાવવામાં આવે છે એ વાત પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારું જરૂર સફળતા 100% 2019માં સરકારી નોકરી પ્રાપ્ત થશે। પરંતુ મિત્રો, અમારો વિડીયો તમને પ્રેરણા જ આપશે, માત્ર તમારે મહેનત તો તમારે ખુદ કરવી પડશે। માટે હંમેશા યાદ રાખો કે જ્યારે તમને તમારી ઉપર વિશ્વાસ થઈ ગયો તો તેનું નામ જ આત્મવિશ્વાસ કહેવાય છે। અને બીજો મિત્રો કે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા જાવશો તો તમારી પાછળ બે લોકો આવશે, એક તો તમારા સાચા મિત્રો હશે ને એક બીજા ખોટા મિત્રો। એ પાછળથી ગાળો બોલનારા હશે કે તમારું અપમાન કરનારા, નિંદા કરનારા, પરંતુ જ્યારે તમે સફળતા તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો ને ત્યારે એ જ લોકો વાહ વાહ કરશે કે ભાઈ આવો તમે, મતલબ તમારી પાસે મદદ માગવા આવશે, તમારી એવી વખાણ કરશે કે તમને જોઈને શરમ આવશે। મિત્રો, તમે એ લોકોની ચિંતા ક્યારેય ના કરશો। હાલમાં તમને દોડવાની તૈયારી કરતા હશો, ઘણા લોકો નિંદા કરતા હશે। મિત્રો, જેટલા મો એટલી વાતો, તમે કેટલાને બંધ કરવા જશો, એ લોકોને જે છે એ કરવા દો, તમે તમારી મહેનત કરો। આ જ વસ્તુ હું તમને શીખવા માંગુ। તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર મને ઘણા બધા લોકો મારું ઘણા વર્ષોથી હું ઘરે રહું છું। મિત્રો, એ તમારી પરીક્ષા છે, આ પરીક્ષાનો સમય છે। એક વખત તમે કોન્સ્ટેબલ બની જાઓ પછી જો તમે એ લોકોને જવાબ આપશો મિત્રો, આ વાત હંમેશા યાદ રાખો। બીજું છે કે મિત્રો, જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો કોઈ પણ વિદ્યાર્થીઓ એને પણ ખબર નથી હોતી કે એક્ઝામ પાસ થશે કે નહીં થાય, પરંતુ જ્યારે એનું રિઝલ્ટ આવી જાય ત્યારે એને ખુદને અનુભવ થાય છે કે પરીક્ષા પાસ થઈ ગઈ છે। મિત્રો, મહેનત કરતા રહો, પરીક્ષા પાસ થઈ જશે। એનો કોઈ જ ઉપાય નથી કે તમને હું વિડીયો દ્વારા કહું કે કોન્ફિડન્સ વધારો, આ વધારો। તમારી તૈયારી જ્યારે પરીક્ષા પાસ થશે ત્યારે તમને સાચો કોન્ફિડન્સ થઈ જશે। બીજી વસ્તુ છે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો? 5મી અને 6ઠી તારીખની આસપાસના સમયગાળામાં આવવાનું એવું સંભાવના છે, કારણ કે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। આ વિડીયો દેખ્યા પછી એક વખત લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની એક વખત જરૂર વિઝિટ કરે, જેથી કરીને તમને ખબર પડે કે એની ઉપર પણ સ્પષ્ટ લખ્યું છે કે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારું રિઝલ્ટ અને તમારી ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મૂકવામાં આવશે। અને 6,60,000 જેટલા વિદ્યાર્થીનું ઓમાર સીટનું સ્કેનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પ્રશ્ન પુસ્તિકામાં જો 24 તારીખે આવવાનું હતું એવું કંઈક સંભાવના હતી, પરંતુ પ્રશ્ન પુસ્તિકામાં કેટલીક ખામીના કારણે
એટલે કે એક ભૂલ થઈ ગઈ ફરીથી, તો એના કારણે આ 24 તારીખે કેન્સલ રાખ્યું અને ફેબ્રુઆરીના પ્રથમ માસમાં રાખ્યું છે. કેટલા ઉમેદવાર લેવામાં આવશે તો નિયત કરી લે, જગ્યાના 8 ગણા ઉમેદવાર કેટેગરી વાઇઝ લેવામાં આવશે એવું પણ સ્પષ્ટ લખ્યું છે. અને કયા સમયગાળામાં મિત્રો ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે એવી પણ ઘણી જગ્યાથી વાત મળે છે, ન્યૂઝમાં પણ આવી ગયા છે. આ મિત્રો ગ્રાઉન્ડ અમુક જગ્યાએ તૈયારી થઈ ગયા છે અને લખ્યું છે સ્પષ્ટ કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની આસપાસના સમયગાળામાં તમારી શારીરિક કસોટી હશે. મિત્રો ગવે વિદ્યાર્થીને જો કોઈ 25 મિનિટમાં દોડ કમ્પ્લીટ ના જો પણ ટેન્શન લેશો નહીં, તમે ગ્રાઉન્ડમાં જાઓ, સ્ટેમિના વધારો, શરૂઆતમાં કોશિશ કરો, જરૂર તમારી દોડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. પરંતુ મિત્રો એવા વિચાર કરીને ના બેસી રહેશો કે મારો હજુ પણ દોડ થતી નથી. દોડમાં નીકળો, તમારું થઈ જશે. બસ વિશ્વાસ રાખો, તમારી ઉપર વિશ્વાસ રાખો, તમે દોડની તૈયારી કરો, તમારું જરૂર તમારું થઈ જશે. દોડમાં તમારું આવી જશે. કોઈ જ ટેન્શન લેશો નહીં. અને મિત્રો હંમેશા યાદ રાખો કે કોઈ અંદરથી પણ આપણને અમુક સમય આપણો સ્વભાવ જ આપણને હેરાન કરે છે કે ખરાબ નકારાત્મક વિચાર આવે છે, હું નપાસ થઈ જઈને બાજુ લોકો પણ એવા હોય છે કે જે આપણને એવું પ્રોત્સાહન આપે છે કે ભાઈ તમે નપાસ થશો, તો આપણે અંદરથી તૂટી જઈએ છીએ. મિત્રો તૂટવાની જરૂર નથી. તમને કંઈ પણ જેવું અંદરથી થાય તો અમને કોમેન્ટ કરો, તમને એક જગ્યાએ તમને માર્ગદર્શન કરવામાં આવશે. અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપતા હોય તો જરૂર કોમેન્ટ કરો. અને મિત્રો હા, ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તે જરૂર કોમેન્ટ કરીને પોતાના માર્ક્સ જણાવે. હાલમાં જે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો, તમારી પોલીસ કોન્સ્ટેબલની રનિંગ કેટલી થાય છે અને સાથે તમારા માર્ક્સ પણ જણાવો. લેખિત પરીક્ષામાં કેટલા આવે છે, ફાઇનલ આન્સર કે આવી નથી, પરંતુ અત્યારે હાલમાં તમે જે ચેક કર્યા છે એ જરૂર માર્ક્સ જણાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને તમારા માર્ક્સ ખબર પડે અને તમને પણ બીજા વિદ્યાર્થીઓને જાણવા મળશે. તમે જણાવશો તો બીજાનું પણ તમને જોવા મળશે. એકબીજાની મદદ કરશો તો તમને જરૂર ફાયદો થશે. કારણ કે મિત્રો જ્ઞાન આપવાથી વધે, અને મિત્રો હંમેશા યાદ રાખો કે જ્ઞાન આપવાથી જ વધે છે, બરાબર, બીજું બધું ઘટે છે. તો મિત્રો આ વસ્તુ એવી છે કે તમે આપો તો તમારું પણ વધશે. આમાં ફાયદા છે. એટલે તો કીધું છે કે સૌથી મોટું દાન વિદ્યાદાન છે. મિત્રો તમે એ પણ કરી શકો છો. મિત્રો પણ હંમેશા યાદ રાખજો કે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અટકતા નહીં, છટકતા નહીં, કોઈ પણ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરતા નહીં. બીજા લોકો મળશે. અને મિત્રો જે લોકો તમને મેં પહેલાં કીધું કે ફર્સ્ટ કહું છું કે જે લોકો તમારી નિંદા કરે છે એ જ લોકો એક દિવસ વાહ કરે છે. વાહ કરવામાં કોઈ જ કમી નહીં રાખે. અને મિત્રો જે લોકો આજે તમને ગાળો બોલે છે તે જ લોકો તમારી તાલીઓ પાડવામાં, તમારી પાછળ તાલી પાડવામાં એ જ લોકો છે. કારણ કે આ દુનિયામાં ઉગતા સૂરજની જ પૂજા થાય છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, બીજાની મદદ માટે જરૂર શેર કરજો, ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આ ચેનલ ગુજરાત સરકાર, ભારત સરકારની કોઈ પણ એક્ઝામની નોટિફિકેશનને સમજાવવામાં આવે છે, સાથે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ પરીક્ષાની પણ તૈયારી કરાવવામાં આવે છે. મિત્રો એક જ વાત, જય ભારત, વંદે માતરમ, અને નીચે જય ભારત કંઈ કોમેન્ટ ના કરો તો જય ભારત લખજો. કારણ કે ભારત દેશની લાગણી અંદર હોવી જોઈએ. રાષ્ટ્રપ્રેમ, માતૃપ્રેમ અને આત્મસન્માન 3 વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. જય ભારત.